શેર જય માતાજી મિત્રો, આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. આ લહેરાબાના નમસ્કાર છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. અમારે હવે જવું છે દુકાને. તમારે દુકાને જવું જાઓ, અમારે પછી ઝાડ જોવા જવું છે. ચમચમ થયું છે. હવે જોઈએ ભણચી, અમારે ભણચી શું કરે? જય માતાજી. જય માતાજી. ભણચી છે અમારી, આ કેવી ભણચી છે કે જય માતાજી, જય માતાજી. જય માતાજી. કેમ છો પુડલા માસ્ટર? કંડી મારે પુડલા માસ્ટર ને જો પોડલા કામકાજ ચાલુ. પોડલા માસ્ટર બે, એક આ ને એક પેલા ભરેરા. તો હજી મિત્રો છે ને એરંડમ તો કોઈ એટલું નુકસાન નહીં વરસાદના કારણે, પણ બીજા બધા ખેડૂતો આપણા બરબાદ થઈ ગયા. આમાં બનાસકાંઠામાં ખૂબ નુકસાન છે, સૌરાષ્ટ્રમાં. પણ હવે ખેડૂતોની તો પરિસ્થિતિ આપણે જોવો જ છે. બધા ખેડૂતની વેદના જાણે. મિત્રો આ ઝાડની હાલત છે, કેવી હાલત છે. હવે શરીક આપણે આ ઢોરાને બાપડા આ મુગામ શરીક ગાલે ઢોરસ શું ખાઈ? હવે વિચાર કરજો. હવે આ ઉપર ચાલુ છે અને આ ઢોરોને આપણે હવે આ બાપડા ઢોરે શું ખાય અને શું દૂધ કાઢે? હવે ઢોરોને એક આપણે આટલી ખર્ચો કરો, આટલી મહેનત કરો, આવું થાય અને પછી ડેરીએ આપણે દૂધ લઈને જાઓ તો ફેટ બેટ કશું આવે નહીં અને ડેરીવાળા કોઈ હાલે નહીં, બરાબર? એટલે બધી રીતે આપણે તો મોત જ છે ખેડૂતને. આપણી મજૂરી બધી ફેલ જાય છે, કશું કોઈ ખેડૂતને કોઈ લાભ નહીં. ફાર્મ હાઉસ ને ફાર્મ હાઉસ પણ ના આવડતું હોય તો ફાર્મ હાઉસ. શું હાઉસ? ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ. એ ફાર્મ હાઉસ ને હું ભૂલી જાઉં. બોલ. માય ફાર્મ હાઉસ. માય ફાર્મ હાઉસ. આ બે બાબલા સોના લેવા આવ્યા છે ગાયનો. અને હવન છે ને? હા, હવન કેનો છે? જયંતિ કાકા એનો ચામુંડમાનો હવન છે, જયંતિ કાકાનો. અને આ આપણે શાંતિભાઈ પરાગભાઈનો બાબલો છે. શું નામ છે તારું? સૈયબ. અને આ અમારે પવા ડૉક્ટરનો છે, ગેલાબાનો ગૌ ભક્ત છે અને શિવ ભક્ત પણ છે. કોઈને દવા કરાવવી હોય તો કહેજો. ગાયની. હા, ડૉક્ટર છે એમ પપ્પા, હે ને? રેડી. તો સોના જેવા આવ્યા, આપણે સોના અહીંયા આવી ગયા અને પછી આપણે હવનમાં જા ઘડીક દર્શન કરવાના. હવનનો વિડીયો પણ લઈ લઈએ છીએ. વિડીયો લેવા આવો ને હવનનો. હા મિત્રો, આપણે જઈએ છીએ હવે ગામમાં. અમારે વાહમાં આજ મહેમાન આવવાના છે, તો આપણે પણ અમે ને અમારે નિશ્ચિત ભણો 2 જણા છે. તો હવે જશ બાઇક લઈ અને ગામમાં એક હવન છે, અહીંયા પણ દર્શન કરી લો. ચામુંડમાનું અહીંયા જઈ આવો. તો મિત્રો આપણે જો આ ચામુંડામાનું મંદિર છે, અહીંયા આવી ગયા છે. ચામુંડામાનું દર્શન કરી લો. હા, જો આ ભગવાભાઈ પણ આવ્યો છે, દર્શન કરી લો. ભગાભાઈ ચામુંડામાના સતી સિગોતર માતાનું મંદિર છે. જય મા સતીમાં. જો અમારા નારાયણભાઈ ભુવાજી છે સતીમાના, અને આ અમારે લખીરામ બાપા છે, નારાયણભાઈના બાપા. જયંતિભાઈ જયસુંભાઈ, અમૃતભાઈ જયસુંભાઈ હવન કરી રહ્યા છે ચામુંડાના માતાના મંદિરે. અને અમારે શાસ્ત્રી આ પિન્ટુભાઈ છે, પિન્ટુભાઈ નારાયણભાઈ. અને હવન વિધિ, કથા વિધિ અને શાસ્ત્રનું તમામ કામ કરે છે. તો મિત્રો પિન્ટુભાઈનો સંપર્ક કરજો ધારુસણ. તો મિત્રો આપણે જો વાડીમાં આવી ગયા છે અને હવે અમારા પરાગબા અને શૈરમ મહારાજ જોવા બેઠા છે, આવી ગયા છે. સોમભાઈ શાંતિ પરાગબા કોણ છે? રસોઈયા શાસ્ત્રી તો આજ હોય છે. ધનારા બધું પટી ગયું. અમારે તો એક દાડ ધનારો આપવું તો આવી જ ના ચા. શાંતિ અમરભાઈ, શાંતિ પરાગભાઈ સરપંચ સિંજનભાઈ. તો પૂરીઓ ચાલ્યું છે, ભજનનો લોટ તૈયાર થઈ ગયો છે. હેડો તમે તૈયાર થઈ ગયા હવે? કમ્પ્લીટ. હેડો તો હવે મિત્રો આપણે ટીનાને ને અમારા દિનને બધાની મિલવા જા અને વળતા ખોણ પણ લાવવાનું. ખોણ નહીં લાવ્યું તે ટીના. હવે દાળીને દાદો ને આવજો. હા, ત્યાં તો રાજુ કાકાને છટલીઓ આવે આપણા ઘરમાં છે કે, એટલે એટલા સુધી બાઇક લઈ લે. નિશ્ચિત છો છે, નિશ્ચિત રમશે. ના રે વજન નહીં આપવું, અમે પાછા આવા તરત. હા, નિશ્ચિત તો ભાઈ રમશે. હો, નિશ્ચિત તો રમશે. હેડો તો હવે આપણે રાજુભાઈ ખોણ ભજીયામાં વજાણી થઈને. આજ કોરો દાડો થોડો છે એટલે ના કહે તો મેં આવો કોરા દાડો લાવો ને.
ચાલો હવે તો આપણે જો ખોણ આવી ગયું છે રાજુભાઈ શટલિયા આમ તો હવે ઉતરી ગયો બધું કમ્પ્લીટ ઉતારી નાખ્યું હવે રાજુભાઈ આપણે તમે શટલિયો રિવેશ કરો હા બાય બાય અલા તો મિત્રો હવે મેળોસન ટિફિન હાલવા જ આવશે અને આજે ભાવો પજેલા પાટણ એટલે ડીસા જિલ્લા છે એટલે આપણે કીધું અગ્નિશનું ટિફિન હાલી આવવાનું અને હાલીને તરત આવતા વરસાદ આવે એવું છે તો મિત્રો અત્યારે આપણે મેળવણ આવી ગયા છે અને અગ્નિશનું ટિફિન હાલવા તો કોઈ ખાય છે ને હા બાય બાય હા જરૂર ખાય એ કાકા ભેળું ખાવા વગર ચાલતો નહીં ને ખાવા જ નહીં દે કાકા ભેળી ખાય છે ને ધૂમ વાતાવરણ કર્યું છે તો હવે આ ટિફિન ખાઈ રહ્યા એટલે આપણે ઘેર હા આજે અમારે અત્યારે કોહા જવાનું છે અને કોહા જઈને પછી આવી જા અમારે બંને બીમાર છે એટલે સમાચાર લઈ આવા અને જઈને આવતા રહો ઘડી કે અડધો કલાક જ જવાનું છે વધારે નહીં જવાનું એટલે જઈ આવવા અને આવતા રહો બરાબર કેમ કે તોનો વિડીયો નહીં બનાવો બીમાર છે એટલે આપણે વિડીયો ના કરાય બરાબર એટલે સમાચાર લેવા જશે એટલે હડો આપણે હવે કોહા જઈને આવવાનો ફટાફટ કેટલા જણા આવે અમરતભાઈ આવે છે ને પેળાદ ને ભરત ને બધા આવે છે 4-5 જણા છે જઈને આવે હોન્ડા ગાડી તો નહીં પણ 3 હોન્ડા છે જઈને આવે એટલે 3 વાગે પાછા આવે એટલે ઢોર ને નિયાર ને બિયાર ને થઈ જાય ને હેડો તો હા જઈ આવે હેડો હેડો હોન્ડા ચા ગયા તા ચમ હવે આયા હવે આવી જાય કોહાથી અને પેલો કુમારો આપણે સાહેબ ને આ રે લઈ જાઓ કે પેલો પડ્યા લઈ જાઓ ઈ રે રેડી જાય ઈ રે ઈ કાળો ફુવારો પેલા પાલામ પોણી લઈને જોવો આ સાલું છે કે નહીં ના અમુક ફેલાવે શીખો હવે રેડલી ની 100 રૂપિયા વાળી સીન મોટી એ સીન 200 વાળી 250 વાળી કુમારો લઈ લીધો એક મિત્રો હો અને આપણે કુમારાથી દવા બનાવવા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જા ને ઓ લેરોબા આયા કે વિડિયા ચમ નહીં આવતા કે વિડિયા આવશે સાલન આવો સાલન લઈ જાઓ ફરી એ રીધું હા જો વાહ જબ્બર પેલા અમારે છે ને આ અરુણ બા છે આ ટોપીનો માપ લીધો છે થાય છે કે નહીં થાય છે જેવા પેલા પિક્ચર માં વિલન આવતા એવા લાગી રહ્યા છે હા એવા લાગે છે પિક્ચર માં વિલન આવે એવા લાગતા હું ફોન લોક 4 દાડા જ થઈ ગયો હતો હજી લોક ના ખુલ્યો પછી કોકને ફોન કરવો હોય ને તો બેટરી કાઢીને લોક પાસે થાય પાછું લોક બંધ થઈ જાય એટલે 3 લોક વાળો છે કને આજ મારો તો ઉંદરડો ચાર્જિંગ થતો હતો ઉંદરડો અહીંયા થઈ એકદમ ફોન પડી ગયો બોલ એમાંથી એક જ સીટમાંથી લોક થઈ ગયું બધી કેનું 3 નો સેટ આવે પણ ઓય બીજો એક કે ઢોકણા વાળો નહીં માર પાસે લઈ લો ફટાફટ લઈ લો શું લેવાનું છે કેળા લેવાના અલા ભાઈ કેળા શું ભાવ છે કેળા ખાલી 50 કિલો કિલો મરચા જોંફળ શું ભાવ જોંફળ અલા જોંફળ જેવા છે અમારે માતાનો પાવડિયો છે મેલડી માનો ખરો ખોટો હે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો અત્યારે આપણે હવે સાર વાઢવાનું કરો કારણ કે વરસાદ આવી જાય કોઈ નક્કી ના કહેવાય તો સાર વાઢી નાખવાનું અને અહીંયા વઢાવવાનું ચાલુ જ છે અને ભાવો અને મમ્મીની વાઢે છે કાઢજો આજ તો રોજ આવેલો છે મોય પગ છે હે કાઢો કૂતરો કાઢો બધા કૂતરો કાઢો કાલનો વરસાદ આવી ગયેલો છે આ બાજુ મોટી વાઢવી હતી ને આ જાડી થોડી
આમ હરખું વાઢો જ વાવેતર થાય આ એક બધો આટલું જ કહેવાય છે પેલું થાય આ ભાત જાડું હતું જણા પાથરા કરી ભેંસોને અલગ લે હવે ભાવલા જણો છે. તો મિત્રો હવે સાંજના 7 વાગ્યા છે ને જયંતિભાઈ ને આવી ગયા છે હે મોટી ગોળીઓ મગાવી છે ને ભૂલી ગયું હોલનું તો કેવું પડે ને તમારે. મોટી તો આજના વ્લોગમાં બસ આટલું. મળીશું આપણે નવા વ્લોગમાં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. બાય.